ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે મોડેલ ઓક્સિલરી વર્બ્સ તમે જોયું હશે કે આપણા યુનિટ 2માં બહુ બધા મોડેલ ઓક્સિલરી વર્બ્સ જેને હેલ્પિંગ વર્બ્સ કહી શકીએ અથવા તો ગુજરાતીમાં સહાયક ક્રિયાપદો કહીએ છીએ તેનો બહોળો ઉપયોગ થયો છે. આજે આપણે તેને સમજીએ. મિત્રો, મોડલ ઓક્સિલરીઝ એટલે હેલ્પિંગ વર્બ્સ, સહાયક ક્રિયાપદો. આપણે જોયું તેમ આ યુનિટમાં ડેન્ટલ હેલ્થમાં બહુ બધા સહાયક ક્રિયાપદો આવ્યા છે. ચાલો આપણે તે મોડેલ ઓક્સિલરીઝને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, અહીં કેન એટલે કશું શકવું, વર્તમાનમાં ક્રિયાની શક્તિ ક્ષમતા દર્શાવવા માટે. આઈ કેન પ્લે ક્રિકેટ. અથવા નકાર વાક્ય હોય તો આઈ કેન નોટ ફ્લાય એન એરોપ્લેન. ત્યારબાદ કુડ. કુડ એટલે શક્યો, ભૂતકાળમાં ક્રિયાની શક્તિ ક્ષમતા દર્શાવવા માટે. કેનનું ભૂતકાળ કુડ થાય છે. મે એટલે કદાચ, ભવિષ્યની ક્રિયાની સંભાવના દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. માઇટ એટલે કદાચ, ક્રિયાની અલ્પ સંભાવના દર્શાવવા માટે મેનું ભૂતકાળ માઇટ થાય છે. શુડ એટલે જોઈએ, સલાહનો ભાવાર્થ નૈતિક ફરજ દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. મસ્ટ એટલે જોઈએ જ, ફરજિયાતપણાનો ભાવાર્થ અથવા તો મનાઈનો ભાવાર્થ દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ થાય છે. હેવ ટુ, હેઝ ટુ પડે છે, દબાણનો ભાવાર્થ દર્શાવવા માટે વર્તમાન કાળ. જ્યારે ડોક્ટરે કહ્યું કે યુ મસ્ટ કમ ટુમોરો, ત્યારે સોનિયા કે જે દાંતના દુખાવા વાળી દર્દી હતી તેણે કીધું આઈ હેવ ટુ કમ ટુમોરો. તેના પર દબાણ બને છે કે મારે કાલે આવવું પડશે. મિત્રો, હેડ ટુ એટલે પડ્યું, દબાણનો ભાવાર્થ દર્શાવવા માટે ભૂતકાળ. તો હેડ ટુ. વિલ હેવ ટુ એટલે પડશે, દબાણનો ભાવાર્થ દર્શાવવા માટે ભવિષ્ય કાળ. તો મિત્રો, આપણે આ મોડર્ન ઓક્સિલરીઝના ફંક્શન્સ, તેના યુઝ એટલે કે ઉપયોગ, તેની સેન્ટેન્સ પેટર્ન એટલે વાક્ય રચના અને એક્ઝામ્પલ્સ એટલે ઉદાહરણ જોઈએ કે જેથી તમને
આ મોડલ ઓક્સિલરીઝ એકદમ ક્લિયર થઈ જાય. મિત્રો, અહીં વોટરમાર્ક નીતિન સર, ધ ક્રેડિટ ગોઝ ટુ નીતિન સર. આપણા માનનીય નીતિન સરે ખૂબ જ સરસ પીડીએફ તૈયાર કરેલી છે. લેટ અસ પ્રોસીડ. ચાલો આગળ વધીએ. એક્સપ્રેસિંગ એબિલિટી, ઇનએબિલિટી અથવા સ્કિલ એટલે કે ક્રિયા કરવાની શક્તિ, ક્ષમતા, અક્ષમ હોવું અથવા આવડત દર્શાવવા માટે આપણે કેનનો અથવા તો કાન્ટનો ઉપયોગ કરીએ છીએ. કેન છે તે ક્ષમતા બતાવે છે અને કાન્ટ છે તે અક્ષમ છું. આઈ કાન્ટ ફ્લાય એન એરોપ્લેન, તે અર્થમાં ઉપયોગ થાય છે. તો મિત્રો, અહીં કેન વાળા વિધાન વાક્યનું સેન્ટેન્સ પેટર્ન એટલે વાક્ય રચના આ રીતે બને છે. એસ એટલે કે કરતા વત્તા કેન અથવા કુડ વત્તા V1. મિત્રો, અહીં V1 નો ઉપયોગ થાય છે. પ્લસ ઓ એટલે ઓબ્જેક્ટ, કર્મ વત્તા કોમ્પ્લિમેન્ટ એટલે સમય અથવા સ્થળ વગેરે દર્શાવતા શબ્દો. ધ કેટ કેન સી ઇન ધ ડાર્ક, વર્તમાન કાળ, અને આ જાગતિક સત્ય છે એટલા માટે વર્તમાન કાળ. ધ કેટ કુડ સી ઇન ધ ડાર્ક. ત્યારબાદ નેગેટિવ વાક્ય અથવા તો જેમાં અક્ષમ છે તેવું એસ સબ્જેક્ટ વત્તા કાન્ટ એટલે કે કેન નોટ, કુડન્ટ એટલે કે કુડ નોટ વત્તા V1 વત્તા ઓ એટલે ઓબ્જેક્ટ વત્તા કોમ્પ્લિમેન્ટરી વર્ડ્સ. India could win the match against Australia. ભારત ઓસ્ટ્રેલિયા સાથેનો મેચ જીતી શકે છે. અથવા તો ઇન્ડિયા કુડન્ટ વિન ધ મેચ અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા. તો ભારત ઓસ્ટ્રેલિયા સાથેનો મેચ જીતી શક્યું નહીં. He can't solve this sum easily. તે આ દાખલો સરળ રીતે સોલ્વ કરી શકશે નહીં. શકવું આવડત અથવા ક્ષમતા દર્શાવે છે. He can't solve this sum easily. તે સરળ રીતે આ દાખલો સોલ્વ કરી શકશે નહીં. હવે may. It's used for expressing possibility, asking permission. ક્રિયાની સંભાવના દર્શાવવા અથવા તો પરવાનગી રજા મેળવવા માટે મે શબ્દનો ઉપયોગ થાય છે. તેની સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના કંઈક આ મુજબ છે. એસ એટલે કરતા વત્તા મે વત્તા V1 વત્તા ઓ એટલે કે કર્મ અને સી એટલે કોમ્પ્લિમેન્ટરી, સ્થાન, સ્થળ, કેવી રીતે ક્રિયા થઈ વગેરે કોમ્પ્લિમેન્ટરી કહેવાય છે. There are dark
clouds in the sky. There are dark clouds in the sky. એટલે કે આકાશમાં ખૂબ જ ઘાટા વાદળો છે. It may rain tonight. તો આજે રાત્રે વરસાદ વરસી શકે છે. મિત્રો, આ એક સર્વસામાન્ય ભૂલ છે, એટલા માટે અહીં એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે આપણે વરસાદ આવ્યો, વરસાદ પડ્યો તેવું બોલીએ છીએ, પણ એકેડેમિક્સ એટલે કે શૈક્ષણિક ભાષામાં વરસાદ વરસ્યો જ કહેવામાં આવે છે. અને ઇંગ્લિશમાં ઇટ મે રેઇન ટુનાઇટ, ઇટ ઇઝ રેઇનિંગ વગેરે આ રીતે બોલાય છે, અને નહીં કે ધ રેઇન ઇઝ ફોલિંગ. તે તદ્દન ખોટું છે. ચલો, હવે આપણે મે સાથે ડીલ કરી રહ્યા છીએ. ઇટ મે રેઇન ટુનાઇટ એટલે આજે રાત્રે વરસાદ વરસવાની સંભાવના છે. અને મિત્રો, ત્યારબાદનું વાક્ય મે આઈ કમ ઇન સર સર્વસામાન્ય વાક્ય છે. મે આઈ પરવાનગી અથવા રજા મેળવવા માટે આપણે મે નો ઉપયોગ કરીએ છીએ. નાઉ must, must not, have, has, had, will have to વગેરે નો ઉપયોગ સમજીએ, તેનું ફંક્શન અથવા તો યુઝ. તો ઇટ ઇઝ યુઝ ફોર એક્સપ્રેસિંગ નેસેસિટી, અનિવાર્ય જરૂરિયાત. પ્રોહિબિશન એટલે મનાઈ, અને કમ્પલ્સન એટલે ફરજિયાતપણું દર્શાવવા માટે આ મસ્ટ અને હેવ ટુ નો ઉપયોગ થાય છે. મિત્રો, અહીં કર્તા વત્તા મસ્ટ વત્તા V1 વત્તા ઓ એટલે કે કર્મ ઓબ્જેક્ટ વત્તા કોમ્પ્લિમેન્ટરી. We must keep license with us while driving. આપણે વાહન ચલાવતી વખતે લાયસન્સ સાથે રાખવું જ પડે. આ કમ્પલ્ઝન છે અથવા તો અનિવાર્ય જરૂરિયાત છે. People must not break the rules of the road or the rules of the traffic. તો લોકોએ ટ્રાફિકના નિયમો તોડવા નહીં જોઈએ. The students have to write the homework. વિદ્યાર્થીઓએ ઘરકામ અથવા તો લેશન લખવું જ પડશે. હેવ ટુ. હવે અહીં સબ્જેક્ટ પ્લસ મસ્ટ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓ એટલે ઓબ્જેક્ટ પ્લસ કોમ્પ્લિમેન્ટરી. મિત્રો, અહીં પહેલું વાક્ય છે તે કરવું જ પડશે, ફરજિયાતપણું બતાવ્યું છે. પછી મસ્ટ નોટ એટલે ફરજિયાતપણે નહીં કરવાનું કહ્યું છે. આ ઉદાહરણ મુજબ પીપલ મસ્ટ નોટ બ્રેક ધ રૂલ્સ ઓફ ધ રોડ અથવા તો ઓફ ધ ટ્રાફિક. લોકોએ ટ્રાફિકના નિયમ તોડવા નહીં જોઈએ. દેન સબ્જેક્ટ એટલે કે કર્તા વત્તા હેવ. તો આપ સૌ જાણો છો આઈ, વી, યુ અને ધે સાથે હેવ આવે છે. જ્યારે ત્રીજો પુરુષ એકવચન હશે તો હેઝ આવે, એટલે કે હી, શી, ઇટ અથવા તો વ્યક્તિના નામ હોય ત્યારે હેઝ
ભૂતકાળમાં હેડ અને ભવિષ્યકાળમાં વિલ હેવ વત્તા ટુ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ એટલે કર્મ વત્તા કોમ્પ્લિમેન્ટરી. સોનિયા જ જે વાક્ય બોલેલી હતી, તો આઈ હેવ ટુ કમ ટુમોરો. હેવ ટુ પછી કમ V1 અને તેને કર્મ નથી હોતું એટલે સીધું કોમ્પ્લિમેન્ટરી છે. ટુમોરો સમય દર્શાવતો શબ્દ. ધ સ્ટુડન્ટ્સ હેવ ટુ રાઇટ ધ હોમવર્ક. વિદ્યાર્થીઓએ લેસન લખવાનું છે. મિત્રો હવે શુડ, તો તે નું ફંક્શન છે તે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન એટલે નૈતિક ફરજ, એડવાઇસ એટલે સલાહ, ડ્યુટી વળી ફરજ. નૈતિક ફરજ સલાહનો ભાવાર્થ દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. લેટ અસ સી ધ સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના સમજીએ. એસ એટલે સબ્જેક્ટ કર્તા વત્તા શુડ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ એટલે કે કર્મ વત્તા કોમ્પ્લિમેન્ટરી. કોમ્પ્લિમેન્ટરી ફરી સમજાવવાની જરૂર નથી, મેં કહ્યું તેમ તે આ બે ત્રણ વસ્તુમાંથી કંઈ પણ હોઈ શકે, જેમ કે સ્થળ, સમય અથવા કેવી રીતે ક્રિયા થઈ છે તે. વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. તો આપણી આ નૈતિક ફરજ છે. ઇટ્સ અવર ડ્યુટી. ઓર it can be taken as an advice also. એક સલાહ તરીકે પણ લઈ શકીએ. Now, moving further, અહીં પ્લીઝ અને would could, તો આ એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, આનું ફંક્શન છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ એટલે વિનંતીનો ભાવાર્થ, આજ્ઞાર્થ અને પ્રશ્નાર્થ વાક્યમાં આ પ્લીઝ વુડ કુડ નો ઉપયોગ થાય છે. મિત્રો આની સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના કંઈક આ મુજબ છે. પ્લીઝ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ વત્તા કોમ્પ્લિમેન્ટરી. પ્લીઝ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. મહેરબાની કરી મને આ સમસ્યાનું નિવારણ કરવા મદદ કરો. મિત્રો પ્લીઝ વાળા વાક્યોથી તમે વાકેફ જ છો. પ્લીઝ ગીવ મી અ પેન્સિલ. પ્લીઝ વત્તા ગીવ એટલે V1, O એટલે ઓબ્જેક્ટ. પ્લીઝ ગીવ મી અ પેન્સિલ. પ્લીઝ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. ત્યારબાદ વુડ અથવા કુડ વત્તા કરતા વત્તા V1 વત્તા O એટલે કે ઓબ્જેક્ટ કર્મ ને વત્તા કોમ્પ્લિમેન્ટરી. તો પ્રશ્નનું સેન્ટેન્સ પેટર્ન કંઈક આવું છે, વાક્ય રચના કંઈક આવી છે. વુડ યુ શો મી યોર મોબાઈલ.
અથવા તો could you show me your mobile? આ શું થયું? એક રિક્વેસ્ટ. શું તમે મને તમારો મોબાઈલ બતાવશો? અથવા could તો શું તમે મને તમારો મોબાઈલ બતાવી શકશો? આ થયા મોડલ ઓક્સિલરીઝના ઉપયોગો. તો મિત્રો, આ વિડિયો જોયા પછી તમે મોડલ ઓક્સિલરીઝને સરસ રીતે સમજવા પ્રયત્ન કરશો અને પાઠમાં આવતા તમામ મોડલ ઓક્સિલરીઝ એક વખત જોશો તો તે દ્રઢીકરણ થઈ જશે. એટલે કે તમને સરસ રીતે આ મોડલ ઓક્સિલરીઝ સમજાઈ જશે. So I request you all to have a look at the model auxiliaries in unit 2. બહુ બધા છે. And try to recognize them. તેમને ઓળખવા પ્રયત્ન કરો અને સમજવા પ્રયત્ન કરો. This will be very helpful to you for improving your linguistic abilities. તમારી જે ભાષાનું જ્ઞાન છે અથવા ભાષાની ક્ષમતા છે તે આ મોડલ ઓક્સિલરીઝને બરાબર સમજીને તમે વિકસાવી શકો છો. Thanks for watching the video and stay home, stay safe.